નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતિ પુરોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। એડવોકેટ મેઘના પટેલ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં અનાજની કીટ વિતરણ કરવામાં આવી। વિસ્તારથી વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા મેઘરાજાએ સમગ્ર રાજ્યમાં તોફાની બેટિંગ કરી હતી, જેથી અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી। ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં કેટલાક દાતાશ્રીઓ દ્વારા સેવાઓ કે પ્રવૃત્તિ કરવામાં આવી હોય છે। ત્યારે આજે વડોદરા જિલ્લામાં આવેલા સમિયાલા લક્ષ્મીપુરા ગામમાં સરપંચ શ્રી નિકુંજભાઈ ભટ્ટ અને દાતાશ્રી એડવોકેટ મેઘના પટેલ વચ્ચે વાત કરવામાં આવી હતી કે પૂરગ્રસ્ત વિસ્તારમાં અનાજની કીટનું વિતરણ કરવી છે। ત્યારે લક્ષ્મીપુરામાં આવેલા ઇન્દિરા આવાસમાં થોડા દિવસ પહેલા જે વરસાદ પડ્યો તેથી ત્યાંના રહેવાસી લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, તેથી કેટલુંક નુકસાન થવા પામ્યું હતું। ત્યારે આવી પરિસ્થિતિમાં જોતા વડોદરાના એડવોકેટ મેઘના પટેલે સમિયાલા લક્ષ્મીપુરાના સરપંચ શ્રી નિકુંજભાઈ ભટ્ટને વાત કરતા ઇન્દિરા આવાસમાં આજરોજ અનાજની કીટનું વિતરણ કરવામાં આવી હતી। ત્યારે આ કીટ વિતરણ કરવામાં સહયોગ આપનાર શ્રીઓ સમેલા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નિકુંજભાઈ ભટ્ટ, ન્યાય સમિતિ ચેરમેન મનીષ ઘોડાવાલા, મનીષભાઈ પટેલ ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ લોકોમાં અનાજની કીટ વિતરણ કરવામાં આવી હતી। आज જે કીટ વિતરણ કરવામાં આવી, શેના કારણે વિતરણ કરવામાં આવી, આપનો પરિચય? સમિયાલા પંચાયતનું લક્ષ્મીપુરા પેટાપરું છે। તેમાં અગાઉ જ બધાને ખબર છે કે ગુજરાતમાં વરસાદ ખૂબ પડ્યો, એના થકી જે ઘરોમાં પાણી ભરાઈ ગયું, જે ગરીબ પરિવારોના અનાજ બગડી ગયા હતા, એમના પરિવાર બચ્ચાઓ અટવાઈ ગયા હતા। તો લક્ષ્મીપુરા પેટાપરામાં ઇન્દિરાવાસનો એક વિસ્તાર છે, તેમાં ખરેખર એ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। 2-3 દિવસથી તો સરપંચ સાહેબને બધા કાર્યકરો તરફથી જમવાનું આવ્યું, સરપંચ સાહેબ તરફથી ખીચડી આપવામાં આવી। ત્યારબાદ આજે 2 દિવસ થયા છે અને આ લોકો થોડો શ્વાસ લે છે, એટલે એમને સરપંચ સાહેબે ને વાત કરી હતી કે સાહેબ કોઈ હોય તો એ લોકોને કીટ બીટ મળે। તો સરપંચ સાહેબના મિત્ર છે મેઘનાબેન પટેલ, તો મેઘનાબેન પટેલ દ્વારા આજે એડવોકેટ શ્રી મેઘનાબેન પટેલ, હું મેડમનો ખરેખર ધન્યવાદ માનું છું કે એમણે આજે 25 કીટો, અને તે પણ કોઈ નાની કીટ નથી, એ લોકોને 2-4-5 દિવસ ચાલે એવી કીટ છે। એટલે આવા દાતાશ્રી મેઘનાબેન જેવા જે પોતે ત્યાંથી બરોડાથી અહીંયા આવીને અત્યારે તમે જોઈ રહ્યા છો 1-2 વાગ્યાનો સમય છે, એ આવી અને અહીંયા બધાને કીટ વિતરણ કરી અને ખૂબ જ ખુશ છે આ લોકો, અને ભગવાન એમને ખૂબ આપે, કારણ કે અન્નદાનથી મોટું કોઈ દાન નથી। હું સરપંચ સાહેબનો અને મેઘનાબેન પટેલ શ્રી એડવોકેટ મેડમશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે આ લોકો તરફથી, મારા ગામ તરફથી અને ઇન્દિરા આવાસ તરફથી હું એમનો ધન્યવાદ માનું છું।